કેમ છો બા? બા જય શ્રી કૃષ્ણ. એ જે શીખવે તમારો દીકરો કયો એ કેટલા દીથી રાહ જોતી હતી કે મારી એટલી કેમ ન આવી. હવે તમારી જરૂર નથી. વાહ જોયું બા બા મળી બોર્ડ આઈ લે. હવે કાલ સવારે એમ કે મમ્મીને ફોન કરો ને આમ ને તેમ ને. એ વહુ બેટા પાણી લાવજો જો મહેમાન આવ્યા છે. ક્યાં છે મામી? હા રિયા છે રસોડા છે. મામા ક્યાં ગયા? એ તારે બધાયનું શું કામ છે? મામી આવે છે ને પાણી દેવા પછી સાહેબ પીવડાવશે. એ મામી કેમ છે? બસ મજા છે હેતંગ. અરે અરે એ બસ હવે હાડકા તૂટી જાય બે. ઓ ટેબલ લાઈકા મામી છે મારે. કેવું છે ભાભી મજામાં ને? મજામાં. તમે કેમ છો બેન? બસ તમારા રાજમાં જલસા છે. જો આવી સમય હાલ બાને મળી આવ્યું અને અમે હેતલ થોડુંક વેકેશન પડ્યું તો હાલ મૂકી આવું. મેં કીધું કે દુની મામાને ઘરે જાવું મામી પાસે જાવું એમ કરતી હતી. અચ્છા, હેતલનું વેકેશન તું ક્યારે આવી? એ જય શ્રી કૃષ્ણ. સુખી રહ્યા. એ મામા કેમ છે? ટાંગા ચવડી થઈ છો હવે હું કામ પગે લાગે છે મને? લાગુ પડે. તમે મારા ફેવરિટ મામા છો કે નહીં? હવે બેહો ને બે ઊભા છો. બેહો બેહો બેહો. હા મારી કાબર કલબલ ન કરે ને ત્યાં સુધી એને હક ન વળે. હાચી વાત છે. જોનભાઈ હું તને શું કહું છું, બહુ વેન કર્યું ને તે મૂકવા આવી પડી. હું તાર બનાવીને અમે બધા છે ને જાય છે ટૂરમાં. જાત્રાની ટૂર જાય છે. મને ને 1 મહિનાની જાત્રા આવી છે. તાર બનાવી કારખાના તરફથી લઈ જતા હતા ને તો નામ લખાઈ દીધા. મેં તો કાંઈ નહીં હાલો ને જઈ આવે. સારું જ કહેવાય ને. આ ઉંમરે છે ને જાત્રા થઈ જાય તો થઈ જાય. બાકી હવે બાને જવું હોય અને એ એમ વિચારતા હોય કે મારે કેદારનાથની યાત્રા કરવી તેનાથી થાય નો ન થાય. હવે અહીંથી રહોડા ઉધી ન જવાતું તો કેદારનાથ તો ક્યાંનું ક્યાં રહ્યું. હા પણ બેટા આ તું કાં આમ બોલી કે આને અહીંયા મૂકવા આવ્યા છીએ? એ છોકરાઓને વેકેશન પડે ને એટલે મામાના ઘરે જ હોય અને તું જાત્રાએ જવાની હોય કે ન જવાની હોય પણ એ ભલે ને અહીંયા રહેતી આ આખું વેકેશન અહીંયા રહે લે. જા કવડી છે મામીને તો કઈ કામ ધંધો જ નથી. જો બેટા હું બોલો છો? કાંઈ નહીં હવે હેલું તો હેલા કરશે. તમે એને મૂકો. મારી વાત સાંભળો. અને આમે આ હેતલને છે ને આપણા ઘરે એટલું ફાવે કે વાત જ ના પૂછો. વેકેશન પડે એટલે પહેલો ફોન આવી જાય. ઘણી વાર તો છે ને બેનને ખબર ન હોય ને બેનના ફોનમાંથી મને ફોન કરે કે મામા વેકેશન પડ્યું છે હો, હવે તમે ક્યારે લેવા આવો છો? મારા વખતે ઓલી વખતે વોટર પાર્કમાં ગયા હતા ખબર છે? હા વખતે ગયા લઈ ચાલી મિંદરા જેવી થઈ ગઈ હતી. પછી ઘરે નકરા હાબુ ગયા કઈ તોળી થાય. બેન બા આનું વેકેશન પડી ગયું છે હેતલનું તો એને પણ લઈને જાઓ તમે અહીંયા કેમ? એ લોકોને પણ ફરવાનું મન. એ મેં જ બોલાવી હતી. મને છે ને એની હારે ગમે. મેં જ કીધું તું કે અહીં મૂકી જાજો. તમે બોલાય. હા ઈ જ છે. હવે આ એની ઉંમર છે ત્યારે જાત્રા કરવાની ભલે ને બિચારી અહીંયા રાખી. અને આમ પણ જ્યારે પણ આપણે જ્યાં જોબ કરતા હોય ને ત્યાંથી સ્પોન્સર કરવામાં આવે ને આવી કઈ વસ્તુ ત્યારે કપલ માટે હોય, આખા ફેમિલી માટે ના હોય. અને મામા ઓલું ઓલું આઈસ્ક્રીમ લેતા આવજો. ઓલું મારું ફેવરેટ વાળું અમૂલ નું લાવસ ને તમે. હા ભાઈ હા તારી ફેવરેટ ઓલી કઈ ડેરી અહીંયા હવે ફરિયાદ તો હવે ચાલુ બધી ફરમાઈશ. મામા લાવજો આ લાવજો. ટીના ભાભી હું બોલેસ? હો બેટા આજે ઊંઘ ઓછી થઈ હતી એવું જ લાગસ. તો આ તું બડબડો કરસ. અરે બા એમાં એવું છે ને કાલ રાતે પડખા ફરતી છે. મને તો એવું લાગે છે કે આનો ઊંધો ગેસ થયો તો કાલે. સાચી વાત છે. કાંઈ નહીં તમે મારી પાસેથી છે ને જે ફાકી છે ને લઈ જાજો. એનાથી પેટ સારું સાફ રહે. આ બા પીએ જ છે ને બા તમે નથી લેતા? અરડે લવસ છું ને. આ તો દેજો. અને સાંભળ એ આની નિહાળ ખુલવાની હોય ને એને આગલે દિવસે સાગરો મૂકી જાય હો ને. એ તો હું તેડી જાય. હું ને તમારા જમાઈ બે આવશું ને તેડી જાઉં. મામા મૂકી જાય. મામી ને મામા નહીં મામી. કેમ નહીં? મામીને જે બીજું કઈ કામ ધંધો છે બસ હવે તો મામી તમારા લોકો માટે 24 કલાક નવરી રહે. હા હા કાંઈ વાંધો નહીં. તું મારી વાત સાંભળ. તું બેન ને એ લોકો આવ્યા છે તો મસ્ત કઈ ચાબા બનાવ તું કડક. આ છો મમ્મી લેતા જાજો મારા રૂમમાં મૂક દે. અને આમ જો ફ્રીજમાં દહીં પડ્યું છે ને તો મારી ભાણીને લસ્સી બહુ વાલી હા બનાવ છે. આમે ગરમી બહુ સારી. હજુ બીજું કઈ ખાવું છે કહી દે હું એ પણ બનાવતી આવું. એ રાતે 2 જણા જમીને જ જવાના છે એટલે કઈક સારું બનાવજે રસ ને પૂરી ને એવું. હા હા હો? હા ઠીક છે. આ લેતા જાઓ. મામી હું આવું બધું ભરેલું રાખતા હશે. કાંઈ લેવાનું ના. આય હું છું. અરે રે આ શું કર્યું છે હેતલ તે? આ શું માંડ્યું છે? મામી આ બધી વધારાની વસ્તુ કાઢું છું. આ તને વધારાની વસ્તુ લાગે છે આ બધી? હા તો
આજે મારા ઓશિકાને શું હાલ કર્યા છે, આ ચાદરને શું હાલ કર્યું છે. મમ્મી એવી કાંઈ ના રાખ. હેતલ શું છે, મજા આવી ને? હજુ મારું કિચનનું કામ પૂરું નહીં થયું, મારા માથેથી આ બધું કામ નાખી દીધું. બોલ કર્યો ને તો મેડમ ને હેતલ તારી મમ્મા બહુ વધી ગઈ છે. મમ્મી મેં બનાવી કેમ તો તારી મમ્મી અહીંયા મારા માથે છોડીને ચાલી ગઈ ને એટલે બધું કામ મારે એકલે જ કરવું પડે. મારા મામાનું ઘર છે યાર. તું રાડું પાડ મામા આવો. આ મામી જો ને ક્યાં નથી જાય છે. આ બધું મેં કાઢ્યું ને આ બનાવવા એ જો શું કર્યું છે, આ શું હાલત કરી છે. આ કમ્પ્યુટર મારી ભાઈએ છે કે એને તારું તેલું છે. મારા આ મામા જો તો આ ઉભરું તારું પિયરનું ગોદડું અને આને કચરામાં નાખો. તમે શું માંડ્યું છે? આને બોલવાની જગ્યાએ તમે એની મસ્તી કરાવો છો. વર્ષે એકવાર બિચારી આવે છે. તમ તારે તારે જે પણ વસ્તુ એટલે ગમે ઈ જા ઘરમાં રાખવાની, જે ના ગમે એ આમ પેલા ફેંકી દે. મામા જો આને પાગલ છો કે આઈને મારું બધું કામ નહીં પડતું, તમે એને મસ્તી ચડાવો છો ને હું ગોટે ચડી છે, મારે વસ્તુને નુકસાન કરે છે. હે ભગવાન, એક તો મારે મસાલા આવે પણ આ શું કરી રહી છે? અને તમે પણ આની જોડે મસ્તી ચડ્યા છો. અરે શું કહે છે તું પણ? આ અત્યારે તો છે ને આપણે પણ બાળપણ જીવી લેવું જોઈએ. આ જ્યારે પાણી આવે છે ને ત્યારે હું પણ મારું બાળપણ જીવું છું, તું પણ જીવ ને. આટલી મોટી દાદા જેવી થઈને તમે એને એવું કહો છો કે આજુ નાનપણ છે આનું? મામા નાનપણ જ છે. મારા જીજાજી ઉપર ઉતરી છે ને એટલે એની ઊંચાઈ વધી ગઈ છે, બાકી ઉંમર તો નાની જ છે. બસ હવે હેરાન ના કરે. તો મને આખા વર્ષનું કામ બાકી છે, મરી મસાલા કરવાના છે, પેપર બનાવે છે, ઉપરથી આ મને હેરાન કરે છે ને તમે એની સાથે મસ્તી કરો છો. મારી હાથ ઓલી પેપર બનાવજો, દર વર્ષે તમે બનાવો. કઈ આબુદાણાવાળી મમ્મી ને મૂકી દઈ છે ને સાબુદાણા બટાકા મારે તો ખાવાનું છે બસ. એનો મામો રડે છે, એનો મામો પૈસા આપે છે અને આ ઘરમાં બધી વસ્તુ આવે છે. એના મામાને કઈ વાંધો નથી તો મામીને એનો વાંધો છે વળી. તમને ક્યાંથી વાંધો? તમે તો બેસી જાઓ આની સાથે મસ્તી કરવા માટે. એની મમ્મી જતી રહી ફરવા માટે. અને બધું કામ એટલે લઈને તમને મસ્ત મારી નથી એવું છું. હવે આની ઘરમાં જઈને તો હું આની બસ જા તું તારું કામ કર, એ હવે તને હેરાન નહીં કરે. જાને હવે પછી મમ્મા ભાઈ કે તું પણ હદ કરતા વધારે હેરાન કરે છે. આજે પણ કરે એવું છે. થોડીક તો શાંતિ રખાય ને. જ્યારે હું એને ખીજાતો હોય ને ત્યારે તારે શાંતિ રાખવા. તો તમે મને શું કરવા ખીજાડા? તને હું ખીજા હમણાં જ બોલ્યા કે બહુ મસ્તી ન કરે એમ. તો હું અહીં મસ્તી કરવા તો આવું છું. ને લે આ કર. સાગરાને કઈ કેવું તો પડશે. એટલે કેટલું હેરાન કરે છે ને છોકરાઓ વેકેશનમાં મોસાળે ન જાય. હું વાતો કરો છો એકલા એકલા? આ જો ને ઘરની ઉપાધિ. એટલે કેમ? પૈસા જોઈએ છે? પૈસા કોઈ ટાઈમ મારે પૈસા નથી જોતા, તો પૈસા તો છે પણ સાગર મને એક વાત કે. કાઈ બેટા તું નાનો હતો ને તું ભણતો સાચું કે છે, અને પરીક્ષા આવે ત્યાં તું શું કેતો કે બા એકવાર પરીક્ષા પૂરી થાય ને એટલે મામાનું ઘરે યાદ આવે. બસ હું પરીક્ષા પતે ને વેકેશન પડશે ને એટલે મામાના ઘરે જઈશ ને જઈશ. બરાબર. અને હું મોકલતી અને આખું વેકેશન તું કેવી મજા કરીને આવતો. એ વાત તો એકદમ સાચી છે. અને પછી આવીને તું પાછો એવું ગાતો, મામાનું ઘર કે એટલે દીવો બળે એટલે કેતો નતો કેતો. હા મને છે ને એક એક શબ્દો અને એક એક પદ બધું જ યાદ છે. અને હું તો છે ને મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં મારું બાળપણ ખૂબ જ સારી રીતે જીવ્યું. એટલા માટે તો હું આ મારી ભાણીને એનું બાળપણ જીવડાવવા માંગુ છું. તો અને તું જાતો મામાને ઘેર, મામા ને મામી કેટલા રાજી થતા. તું જયારે પાછો ઘરે આવતો ત્યારે મામી રોતી ખબર છે, અને મને કે દિવાળીના વેકેશનમાં પાછા 2 દી મોકલજો. હા મને બધું યાદ છે, પણ એનું અને આનું શું મતલબ છે? શું કહેવા શું માંગો છો તમે? ઈસ કે તે જે મોસાળે દિવસો કાઢ્યા મોજ મસ્તીમાં, બિચારો એ પેલો કઈ પાપ કર્યા છે? આ ભાઈ ના, એને શું વળી પાપ કર્યા છે? એનો મામો ખમતીધર છે, મને મજા કરતી. તું તો ખમતીધર છે અને તને તું માયાળું છે, તને એટલી ગમે છે, પણ તો વાંધો ક્યાં આવે છે? તારી બૈડી માં એને દીઠી નથી ગમતી. બિચારી સવારે ઉઠીને એમ કે મામી મને દૂધ ને પાવ આપો ને, તોય એના પર ખીજાય. બપોરે ખાવાનું માંગે તોય ખીજાય. એલા છોકરાઓ છે ને એક ભાણે બેહીને ખાય નહીં, એમ થોડું થોડું જોતું હોય એમાં હું થઈ ગયું. હા તમારી વાત એકદમ સાચી છે. હા
ટીનાનો થોડો સ્વભાવ જ એવો છે અને હવે ત્યારે હેતલને હેરાન કરતી હોય, એને ખીજાઈ જાય છે, મન ફાવે એવું કહી દે છે, પણ તમે ઉપાધિ ના કરો. ટીનાને કઈ રીતે મારે સીધી ડોર જેવી કરવી ને એ મને આવડે છે. અને ઘર હોય ને તે આવું બધું તો ચાલ્યા કરે. જો એ મને ખીસાય, મને ગમે એમ બોલે ને તો હું સમજુ હા નાદાન છે ભલે બોલી, પણ હેતલ ને એ નાની છોકરી ઘરે જઈને ફરિયાદ કરે તો પછી હું રે આપણા ઘરનું માન કે હું કામ મારી એકલીને બોલાવતા હશે જો રાખવાની તેવડ ન હોય તો. સાચી વાત છે બા તમારી, પણ હવે છે ને આવું કાંઈ પણ નહીં થાય ને એની જવાબદારી હું લઉં છું. બસ હવે હું શાંતિથી ટીનાને સમજાવી દઈશ કે આ છે 10-15 દિવસ હેતલ આપણા ઘરે રહીને એટલા દિવસ એને શાંતિથી રહેવા દે, ખોટી મગજમારી ન કરે અને એ પણ શાંતિથી રહે, લોકોને નહીં કહેવાય. હા તારે એને સમજાવીશ ને એમ સમજાવજો કે હે ટીના સાચું કે છે તું નાની હતી ત્યારે મોસાળ નહોતી જાતી તો એ કે આ જાતી હતી, તારા મામા મામી તારી હારે આવું કરતા હતા તો એની આંખ ખુલશે કે એ નહોતા કરતા તો મારે મારી ભાણી હારે ન કરવું જોઈએ. સારું, હું એને શાંતિથી સમજાવીશ અને એ સમજી પણ જશે. અને નહીં સમજે ને તો મારે શું કરવું એ મને ખબર જ છે. બેટા એક વાત કર શું આ એટલી અહીંયા નીચે રહીને કરે છે પણ હું તને એમ કહું છું એને સમજાવી પતાવીને તો આ બગીચે લઈ જાશે, હોટલમાં ખાવા લઈ જાશે. એ તમારે કેવું પડે મને. ના એ તમારે મને કેવું પડે. હેતલ આપણા ઘરે પહેલી વાર આવી છે. જ્યારે પણ હેતલનું વેકેશન પડે ત્યારે મામુ એને શું કામ યાદ આવે છે? કારણ કે મામુ એને એવી રીતે રાખે છે એટલે યાદ આવે છે. સાચી વાત. બાકી છોકરું જેટલું માણસને ઓળખે ને એટલું મોટા પણ ઓળખી નથી શકતા. હા જોજે છોકરાઓ છે ને વેકેશન પડે ને એટલે કાકા કાકીને ઘરે જવા કોઈ રાજી ન થાય પણ મામા મામીને ત્યાં જવા રાજી થાય એટલે તો મોસાળને મીઠું કીધું છે. હા અને હું છે ને મારી ભાણીને સાચવવામાં કઈ પણ વાતની કમી નહીં રહે. બસ એટલે તમે ઉપાધિ ના કરો અને રહી વાત પીનાની તો એની સમજાવી દઈશ. સારું હાલો હવે મારે જવું પડશે, મારે થોડું કામ છે. સારું ચા અરે સાબરું સમજે છે ને એટલે બહુ થઈ ગયું. ઓલી તો તને બક કર્યા કરે ગાડમાન છે. પણ દાદા દેખાતું નથી તમને, આખું આમ સંતુલન વીખી નાખ્યું. એટલે મને તો દેખાય કે ન દેખાય આ ઉંમરે થોડુંક ઝાકફ હોય પણ તને તો આમ કાગડા એવું આખ્યું આપ્યું નહીં ભળાતું. આજે નો ભળાય. એટલે નો ભળાય તો આ તમે તમારા બાપના ગામમાં આમ જ કરો કે મોહાળમાં આવીને આમ કરો છો? આવું કેમ પહેર્યું છે તમે? એ આવું જ પહેરાય ગઢામણાને, અને એ પણ આખા જ લુગડા પહેરાય. તારી જેમ ઓલા ખીલકોડા કાપી ગયા હોય ને એવા ન પહેરાય. શીલકોડા? હા કિચકોલી. મારા મામાનું ઘર છો કે બોલતા ને મારા મામાને બોલા. તારા મામાનું ઘર છે ને એટલે આ બધા તમારું સહન કરે છે નકર આ સોસાયટીમાં કીધું ને કાઢી મૂક્યા હોય બારા. તમારે છે ને હું નાની છું હજી, આવું બધું મન ન કહેવાય. આવું બધું ન કહેવાય તો મારે તારા ઘરે તારી માને કેવા આવવું? તમારે જે ને કેવું હોય ને એને કયો પણ મન ન કયો. હવે છે ને હાલવામાં ધ્યાન રાખજે ને જ્યાં જાતી હોય ત્યાં જા. આ જાવ છું. હા એટલે પણ આ છોકરી પણ આ મોહાળમાં આવે ને એટલે એવા છોકરા અપલપણા થઈ જાય ને કઈ ખબર નથી પડતી. હવે એની માં અહીંયા રોકાણી છે એને કેવા જાવ એની કરતા તો એક અર્ચા 1 મિનિટ. હા તારા ઘરે હમણાં ભાણેજરો આવ્યા લાગે. અરે દાદા વાત જ નહીં કરો તમે એ લોકોની, તો કંટાળી ગઈ છું હું એ લોકોથી તો. અરે પણ અત્યારે આગળ હું મારા ધ્યાનમાં હેલો જ આવું છું કાગડા જેવી આખ્યું આપ્યું છે મારે એરી ભટકાઈને પછી મને કે તમે ધ્યાન રાખો. લો મતલબ તમારી જોડે વડીને ગઈ? એટલે આ સોસાયટીમાં મને એમ છે ને કે કોઈને બાકી નથી રાખ્યા એટલે હું તો એમ કહું ને એને તું સંભાળીને ઘરમાં રાખ અને કાં એના બાપના ઘરે મોકલી દે નકર એને સારું થાય ને આ સોસાયટીમાં તમારે બાંધવાનું થાય. અરે દાદા હવે શું કહું તમને, એના મા બાપ તો નીકળી પડ્યા ફરવા માટે, અમારા માથે મૂકી ગયા ને એક આ મારી સાસુ છે એ પણ કઈ બોલતા નથી. કંટાળી ગઈ છું, મને સમજ નહીં પડતી કે હું આ 2 જણાનું કરું છું. અરે આ વેકેશનમાં કે ચેક જવું હોય તો સમજુ છું ભાણેજર મામાના ઘરે આવે પણ કંઈક લાયકાતમાં રહેવું જોવે ને, નાનું હોય કે મોટું હોય જોવું જ નહીં, જેની સામે જેમ ફાવે એમ બોલવાનું. દાદા તમારી વાત સાચી છે
મેં છે ને સાગરને પણ કીધું, પણ એના મામા પણ નથી સાંભળતા કે નથી મારી સાસુ સાંભળતી. ખબર ને હું કોને કહેવા જાઉં. હું ખુદ કંટાળી ગઈ છું. બસ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે કંઈ ચમત્કાર કરે ને અમારા ભાણા ને મારી ભાણેજ કશે જતા રહે. અરે તારી સાસુ તો ક્યાંથી સમજે, એને તો ભાણેજરું બહુ વાલું હોય, એને ખબર હોય કે આ ખોટું કરે છે, છતાં છે ને એ કઈ નથી શકતા, કારણ કે ભાણેજરું છે એમ કરીને પપલાવે અને ખોટો સોસાયટીમાં બીજા ઝઘડા થાય. શું કરું હવે? મારી નણંદ ને નંદોય તો નીકળી પડ્યા ફરવા, મારા માથે મૂકી ગયા આ લોકોને. કાંઈ નહીં એવું હોય ને તો હું તારી હાઉને સમજાવવા આવું છું કે ભાઈ તમારા ભાણેજરૂનું છે ને સંભાળીને ઘરમાં રાખો અને બહાર આવે ને તો સારા સંસ્કાર આપીને મોકલો. અરે દાદા, તમે એકદમ સાચી વાત કરી. હું પણ તમને એવું જ કહું, તમે મારા ઘરે આવો ને મારા સાસુને કહો કે આવી રીતે એ લોકો મોહલ્લામાં પણ ધમાલ મસ્તી કરે છે અને બધાનું નુકસાન કરે છે. તમે ત્યાં આવીને ખોટી ફરિયાદ કરો એટલે મારી નણંદ નંદોઈને કે મારી સાસુને આ લોકોને લઈ જાય. એમાં શું છે, તારી હાહુનું મગજ એવું છે ને એટલે કોઈ એની સુધી ફરિયાદ કરવા નથી આવતું. બાકી આ તમારા ભાણેજરે તો બધા છે ને ગળે આવી ગયા છે. હું તો એવું જ કહું છું દાદા, તમે આવો ને આ લોકોની ફરિયાદ કરો, આ બંને છોકરા છોકરીની. તો મારા સાસુને ખબર પડે કે આ લોકો કેટલા નાલાયક છે અને કેટલા ધમાલી છે. જો અત્યારે મારે બહાર થોડુંક કામ છે એટલે જાઉં છું, પણ 2-5 દિવસ પછી છે ને સમય મળશે તો હું આવી જાય. અને હું આવું કે ન આવું, પણ તું તારી રીતે તારી હાહુને વાત કરી છે કે પેલા ભૂપત દાદા મળ્યા હતા અને એની એરી જેમ ફાવે એમાં હેતલ વર્તન કરતી હતી. દાદા, તમે મારી વાત ન કરો. મારી સાસુ મારું તો સાંભળતી જ નથી. અને તમે 2-4 દિવસ રહીને આમાંની વાત ન કરો. તમે કાલે ને કાલે જ આવો ને મારી સાસુને સમજાવો તો અમારા ઘરમાં થોડી શાંતિ બને. મારે પણ જવું છે, મને મોડું થાય છે. સાગર કઈ નથી કેતો? સાગર એના મામાનું તો એ લોકો સાંભળતા ને એના મામા તો આ લોકોને મસ્તી પર ચડાવ્યા છે. હવે શું કહું તમને? હું તો એવું જ કહું છું, તમે જલ્દીથી અમારા ઘરે આવો અને કહો કે આ 2 છોકરા એટલી ધમાલ કરે છે, શેરીમાં આવી રીતે નુકસાન કરે છે બધાનું. કદાચ તમારું સાંભળી લઈ મારી સાસુ. અરે ભાણેજરું મોહાણમાં આવી અને મોહાણિયા છે ને ખોટા લાડ લડાવે છે. લાડ લડાવવાથી હમું ભાણેજરું બગડે છે, એ કાંઈ ખબર નથી પડતી. એટલે જ કહું છું દાદા, તમે મારા ઘરે આવીને કહેજો. અત્યારે તો મારી સાસુ મને કઈ લેવા મોકલી છે. અગર હું નહીં જઈશ ને તો એ ચિલ્લાશે. ઠીક છે, હું જાઉં છું. હા, એ આવું છું. એલા હું કઈ બેરી નથી. એક બેલ મારો તો માણસને આવતા વાર તો લાગે કે ન લાગે? પણ મેં કીધું આગા પાછા હો એટલે બેલ માર્યા તેમાં શું થઈ ગયું? તો કઈ 1 કિલોમીટર આગું નથી મારું ઘર. મને લાગે છે હું અહીંયા ખોટો આવી ગયો. તો બસ જાવ પાછા. ફરિયાદ કરવા આવ્યો છું, પણ હવે મને એમ થાય કે કોને ફરિયાદ કરવી? આમાં બધું હરખું જ લાગે. લ્યો ફરિયાદ. હા, શું છે ફરિયાદ? હા, તમારા ભાણેજરું આવ્યા છે કે નહીં? હા તો વેકેશન છે તો આવે તો ખરા. અને બાપા હા ખોટે દીકરો કોક સાંભળી થાય બધું. હા બસ. હા શું છે, તમારા ભાણેજરું છે ને આખી સોસાયટી માથે લીધી છે. વેકેશન છે અને બધાયના ઘરમાં એના દીકરા દીકરીઓ ભાણેજરો ભત્રીજા બધાય આવ્યા જ હોય. તો એ છોકરાઓ તોફાન ન કરે તો આ ઉંમરે હું તમે કરવાના હતા? અરે તોફાન કરવાનો મતલબ કોકના કાચ તોડી નાખવા, કોકને એરી ભટકાવવું, તોય તમારે કાંઈ વારવાના નહીં એમ ને? કાસ કોના તોડ્યા? મારા. આજે 6 મહિનાથી જોઉં છું તમારા તૂટેલા કાસ, અને તમે મને કહો છો કે મારા ભાણેજરોએ માર્યા? અરે મેં તમને ક્યારેય ઘરની બારા નથી જોયા અને હું કામ ભાણેજરોનો તમે ઉપરાણું લ્યો છો હાથે કરીને? લે તો આ મારા ઘરનું શાક ભાજી દૂધ કરિયાણું એ બધું તમે લાવી દો? અરે આવા લાડ લડાવવાથી છે ને અમુતા તમારા ભાણેજરું બગડ છે. એટલે લાડ નથી લડાવતી કહું છું. 6 મહિનાથી તમારા તૂટેલા છે. આ સોસાયટીના છોકરાઓ કઈ ઓલા બોલ બેટ રમતા હશે ને તો એને તોડ્યા. એમાં મારા ભાણેજરું ક્યાં વચ્ચે આવ્યા? 6 મહિનાથી મારા ઘરના કાચ તૂટેલા છે અને 6 મહિનાથી મારો ખંભો ખડી ગયેલો છે. બરાબર, ખંભો ખડી ગયેલો છે ને, આજ જ ભટકાણે મારો ખંભો તો તોડી નાખ્યો. લ્યો તે એવા કેવા પોસકા ખાતા પીતા નથી? એટલે ખાતા પીતા હોય પણ હવે તમારા ભાણેજરું એ છોકરીને સમજાવો. અને મારી સામે જેમ ફાવે હું વર્તન કરતી હતી, મને કે ભાળતા નથી. તમે મારી સામે જો આવું બોલી શકતા હો તો મારી ભાણેજરૂને તો તમે કેટલી દબાવી દીધી હશે. અરે મને કે છે કે તમે નથી બાળતા. મેં કીધું તને કાગડા એવી આખ્યું આપ્યું છે, અમારે થોડુંક અત્યારે ઓછું છે, ઝાંખે આવી ગઈ હોય. ઠીક તો છે ને માણસ સસમાં પહેરીને ફરે તો જરાક ચોખ્ખું દેખાય. આ તો ભાણેજરું ભટકાણી, પછી કોઈક મોટી ઉંમરની ભટકાણી હોત તો? હે ભગવાન, મને એમ છે તો આમનામ ભાણેજનું ઉપરાણું લેશો ને તો એક દિવસ તમારા સોસાયટી મેળવાનો વારો આવશે. હું કામ? અરે બધા સહન કરીને થાકી ગયા છે, કોઈ ફરિયાદ કરવા નથી આવી એકતું તમારી પાસે. હું કામ નથી આવતા? જો તમે હિંમત કરી શકો
તો સોસાયટી વાળા હું કામ ન આવે? પણ એ લોકોને કાંઈ તકલીફ નથી, કારણ કે બધા એના ઘરે નાના છોકરાઓ હોય ને એ આવું બધું તો કરતા જ હોય. નો આવે, કારણ કે તમારામાં સમજવાની શક્તિ જ નથી. હું તમારી પાસે આવીને રાવ કરીને હું કરે? ઠીક, તમે મારા માસ્તર છો કે મારી સમજવાની શક્તિ છે નથી એ બધું તમે નક્કી કરો. મારે છે ને આ સોસાયટીના પ્રમુખને ફરિયાદ કરવી જોઈશે. કરો. વહેલી તકે સમજાઈ દેજો. કરો, તમારે જેને ફરિયાદ કરવી હોય એને કરો, પણ મારા ભાણેજરું વેકેશનમાં અહીંયા આવશે, રમશે, તોફાની કરશે અને નુકસાની કરશે. લ્યો. અને મારે તમારી ભાણકીને તો હું વખાણ કરવા ઓલા વાંય કૂતરા પડ્યા હોય ને કપડાં તોડી નાખ્યા હોય ને અડધા કપડાં તો પહેર્યા હતા. જો ઈ દેખાઈ ગયું અને ઓલી ભટકાણી ઈ નો દેખાણું તો કેવું ઈશું તમને? અરે હું તો મારા ધ્યાનમાં આવ્યો હતો તો પણ ઈ મારી બેટી સકળ વકળ ડોળા કરતી આમ સારે બાજુ જોતા જોતી હાલતી હતી. તે તો એટલે હાલે કે કોકની હારે ઈ ભટકાઈ નો જાય એટલે સકળ વકળ કરે. એ ભગવાન ઓલી કહેવત ખોટી નથી કે કુવામાં હોય તો આવડામાં આવે ને. હા, તો આપણે સમજીને હાલવું પડે. સામે વાળાને તો જેમ આવવું હોય એમ આવે. અને જો આજે આવ્યા કોઈ દિવસ ફરિયાદ કરવા અહીંયા આવતા નહીં, અને બહાર નીકળ્યો ને તો જરા આંખોના કોડા છે ને આમ પોળા કરીને જવાનું. ભગવાન છે ને આઈ રહ્યા મને ફરિયાદ કરવા આવ્યો ડોકો મારા ભાણેજની. ટીના, હા શું આ કર્યું છે આ બધું? શું? વાહ, એટલે હું તને કહું ને તને પછી ખબર પડશે. આટલી બધી પણ ભોળી બનવાની કોશિશ ના કરા તું. સાગર, તમે શું કહો છો? મને કઈ સમજ નહીં પડતી. ખુલ્લેથી વાત કરશો? હું જે પણ કઈ વાત કરું ને એ ચોખવટ ભરી જ હોય છે. મેળ ગુગરું કરતા મને નથી આવડતું. એક વાત જણાવીશ મને તું, તે ભૂપતભાઈને એવું શું કામ કીધું કે તમે મારા ઘરે આવો અને હેતલનો ઠપકો આપો, જ્યારે હેતલ એવું કઈ કર્યું જ નથી છતાં પણ આવું કરવાનું કઈ કારણ? મેં ભૂપતભાઈને કઈ જ નથી કીધું. વાહ, અરે વાત, હું તને પ્રેમથી પૂછું છું એનો અર્થ એવો નથી કે તું મને હકીકત ના જણાવે. બોલ, કહીશ મને તું કે શું કામ આવું કરે છે તું? હા, કીધું મેં ભૂપતભાઈને. તો બીજું શું કરું? કંટાળી ગઈ છું તમારી ભાણેથી. હેરાન કરી નાખી છે ને મને અહીંયા રહીને. તમારી બા તો કઈ એને બોલતા નથી, તમે એને માથે ચડાઈ મૂકી છે, તો પછી હું શું કરું? જો સાંભળ મારી વાત, આખું વર્ષ છે ને એ આપણી સાથે નથી રહેતી. વેકેશનમાં 5 દિવસ રોકાવા આવે તું તો હંમેશા એને હેરાન કરવા ઉપર જ તું લેવો છો. એને કરીને કરી શું લીધું? મસ્તી કરી હશે, એનાથી વિશેષ તો બીજું કઈ નહીં કર્યું હોય ને. અને તારું કઈ તૂટી બૂટી જાય ને તો મને કહેજે, હું નવું લઈ આવી આપીશ. બાકી એને ખોટી રીતે હેરાન નહીં કરતી તું. હું માનું છું કે તમારી બેનની દીકરી અહીંયા રહેવા આવી છે, એનું ઘર છે, એનો હક છે, પણ એનો મતલબ એવું નથી કે મારા માથે ચડી બેસે, મોહલ્લામાં ધમાલ કરે છે, લોકોની ફરિયાદ આવે છે, લોકો પણ મને કહે છે કે તમારી ભાણી કેટલી મસ્તી કરે છે. અને આ બધું મને સાંભળવું નથી. તમે તમારી બેનને ફોન કરો ને કહો એને લઈને જાય અહીંયાથી. શું કામ ફોન કરું એને? ના, શું કામ એને ફોન કરું? હેતલ છે ને તું કે છે ને એટલી પણ મસ્તીખોર નથી. હું એને ઓળખું છું. જો પ્રેમથી એને કંઈ પણ કહેવામાં આવે ને તો એ કોઈ દિવસ મસ્તી કરતી જ નથી. સાગર, તમે તો રહેવા જ દો. આખો દિવસ તો તમે નોકરીઓ હો છો. તમારી બાએ તો એ લોકોને માથે ચડાઈ મૂક્યા છે. રહી હું તો હું તમને કહીશ એ તો તમને સાચું લાગશે જ નહીં. સાગર, હવે બહુ થઈ ગયું. તમે તમારી બેનને ફોન કરો ને કહો કે એની દીકરીને અહીંયાથી લઈ જાય. હવે કાં તો એ રહેશે કાં તો હું રહીશ. 100 વર્ષની એક વાત મેં તને કીધું ને કે મારી ભાણી અહીંયા જ રહેશે, એ ક્યાંય નહીં જાય. અને જો તને મારી ભાણીથી આટલી બધી તકલીફ હોય ને તો મારા ઘરનો દરવાજો ખુલ્લો છે, ગમે ત્યારે તું જઈ શકે છે. હું શું કામ જાઉં? જશે તો તમારી ભાણી જ. ઠીક છે, તો હું જ તમારી બેનને ફોન કરું છું ને એને કહું છું કે આજે ને આજે તારી દીકરીને લઈ જા. ફોન તો કર. જો તે મારી બેનને ફોન કર્યો છે ને તો તારા ટાટિયા તોડી નાખીશ. જે કામ કરતી હોય એને કર્યા કરજે. તારા પિયરમાંથી કોઈ આવે છે ને તો હું કોઈ દિવસ તને કહું છું કે એ લોકોને આપણા ઘરમાં નથી રાખવાના. જા કામ કર તારું. 2 દિવસ હું એ લોકો રોકાવા આવે, 2 દિવસે સચવાતા નથી આનાથી. હું છું બા? હા, ભાભી મને ફોન કરીને હું લેવા બોલાવી અચાનક? તમને ખબર છે અમારે અધૂરી ટૂર મૂકીને અહીં આવવું પડ્યું.
ને તમારા જમાઈનો તો એટલો મગજ ગયો ને કે મારી હારે નો આવ્યા. મને કે જાય એટલે તારી માના ઘરે. આટલી બધી હું મારી સોડી નડે છે. બહુ નડું છું. મને જ્યુસ ને એવું કાંઈ કરી નથી દેતા. અને જો આ કપડાં કાઢવાની ના પાડી કે હું કઈ નવરી છું તાર માન કે કપડાં ધોઈ દે, મને એવું કીધું હતું. આવું બધું બોલે તો બા તમે કાંઈ નો બોલી શકો. આમ બેઠા છો હું. તેમ બેવ બોલી લ્યો ને પછી હું બોલું. આજકાલની આવેલું આટલું બધું બોલી જાય. મને બાપના ઘરેથી બધું લઈને આવી છે તે બોલે. મામાને ઘરે નહીં આવવાનું બા. મને તો એમાં તો નાના આવરે મારા ભાઈના લગ્ન થયા છે. નવી નવી મારી ભાભી છે તો મારી એતલને હાવન મજાની હાસવશે, બધે ફરવા લઈ જશે ને લાડ કરશે. પણ નહીં, એને તો અમુકની મારી સોડી નડે છે. જો સાંભળ, તારી ભાભીએ ફોન કર્યો ઈ તે સાંભળ્યું, આણે રાવ કરી ઈ તે સાંભળ્યું. હવે હું જે કહું ને એ બે શબ્દો સાંભળો અને વચ્ચે કોઈ બોલતા નહીં. આ બિચારી નીચે રમવા ગઈ હતી તો એમાં ઓલો ભૂપતિયો ઈ આવીને મારી હારે બાંધવા માંડ્યો કે આ તમારી ભાણીએ તો મારા કાચ તોડી નાખ્યા ને બધાને હેરાન કરે છે ને આમ કરે છે. એની હારે બાંધવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. ન બોલવાના શબ્દ એને મેં કીધા છે. પછી આ વહુ આને હેરાન કરે છે ને તો એને ન બોલવાના શબ્દ બોલ્યા. તને એમ લાગે છે બટા કે હું આ મૂંગી બેસી રહી હોત? અને આ સાગરો તો એને જીવની જેમ વાલ કરે છે. ઓલી નથી દેતી ને એટલું તો સાગરો લઈ આપે છે કે નથી લઈ આપતા? મામા તો બધું લઈ દે. આ છોકરીના મોઢામાંથી પડે ઈ વસ્તુ એની પેલા ઈ આવી જાય. બોલ, એટલું એને રાખે છે. પણ ઓલી હમણાં કવિ ગમે એમ બોલે છે, હવે હું નહીં રહું, કા આ નો રહે ને કા ઓલી નો રહે ને, એવા બધા શબ્દ બોલે. સાગરાએ તો મોઢે મોઢ કહી દીધું તાર જાવ ને તારા બાપને ઘેર વહી જા. પણ મારી એતલ અહીંયા ને અહીંયા રહેશે. કીધું તું કે નહોતું કીધું? હાસુસ કે ને મારો ભાઈ છે ગમે એમ તો એને બેન નું પેટમાં ન દાજે. અને પેલાથી ને મામો પાણી કેમ રહ્યા છે, બેન ભારું જેમ રહ્યા છે. હા, હું એટલે જ કઉ છું કે તું એમ કહે છે ને કે બા તમે કઈ બોલતા નથી. અરે આની હારે તો બાંધવામાં મેં કઈ બાકી નથી રાખ્યું. પણ એ મુઈ છે જેવી. અને તું છે ને કઈ નાની નથી, ઠંડા જવડી થઈ. આમ નકરા છે ને ઉલાળો ન લેવાનો હોય. મામીને થોડું કામ કરવા લાગે. કોકના ઘરે જાય ને તો માથે એક મિનિટ તું ચૂપ રે. આ ઉંમરે ઈ અહીંયા હરવા ફરવા ને રમત કરવા ન આવે તો ક્યારે મારી ને તારી ઉંમરે આવે? ઈ ખોટી છે જ નહીં. ઈ અહીંયા વેકેશન કરવા હું કામ આવેશ? ઢરડા કરવા આવેશ? ના, તમે છે ને બહાર સડાવવામાં બરાબર છે. કાલ સવારે હારે મોકલવી. કોઈ છે ને પારકું નહીં હારે જાય હારે. હા, તો તારા ઘરે હોય ને ત્યારે એને શીખવશે. મારા ઘરે આવશે તો હું એને તરણું તોડીને બે નહીં કરવા દઉં. હા, તો હવે તમે એને માથે ચડાવો બરાબર છે. હું ચડાવતી નથી, પણ ઓલી વહુ છે ને જરાક સમજવું જોઈએ. કેમ એના પીરી આવે છે તો એ તો મજા ના અહીંયા હરે છે ફરે છે બધું કરે. વાત કરું તો છું સાગરો તો કઈ કેતો નથી. વાત કરું આગળ એને ખબર પડે નહીં તો કેટલી વ્યવો થાય. અને ઈ કોણ છે બોલવા વાળી આપણા ઘરમાં? હજી મોટી હું શું હોય ને તો મોટી બેન ને પૂછ્યા વગર આ ઘરમાં હજી અડધું કામ નથી થતું. કઈ મમ્મી મેં એમ કીધું ને કે સાબુદાણા ઓલી વેફર પાડો એ પાડી દો, મને ભાવે એ તોય ના પાડી. ઈ કે હું કઈ નવરી થોડી છું. ઈ કે તાર મમ્મી તને આ હાટું મૂકીને ગયા છે એવું કહેતા હતા. કાંઈ કામ એને કરવું નથી. આ આવી છે ને ત્યારથી તો ડોળા કાઢે છે. કોણ જાણે એના બાપના ઘરેથી શું શીખવાડીને મોકલીશ. કેવું છું ખબર? મામા ઓલી કેસર પિસ્તા વાળી ગુલ્ફી લાવ્યા તો હું ફ્રીજમાં લેવા ગઈ તો ફ્રીજનો લોક મારીને ચાવી મામી એને રૂમમાં લઈને હંતાડી દીધી. જો બોલો આવો આટલું બધું ત્રાસ. અરે નો ગમતો તો હાલી ઘર ભેગી થાને હું અહીંયા પડી છું. અને સાંભળ, ઈ નાની હશે ત્યારે ઈ મોસાળે ગઈ જ નહીં હોય વેકેશનમાં. અને મને લાગે છે કે એના મામા મામી એવા જ હશે હાવ નકટા. આની હારે એવું જ કર્યું હશે એટલે આ બેન એવું જ શીખ્યા. એવું જ હોય જેવું એને થયું ને એટલે જ એવું બીજા હારે કરતા. ઘરની વાણી પોપટ બોલે. કોઈ દી બાપના ઘરે કઈ ભાડું નહીં હોય તો અહીં આવીને બસ ભૂરાઈ થઈ છે. જોઉં છો મારી સામે કેવું ગાલે છે. હા ત્યારે ઘર ભેગી થતા પપ્પા વાટ જોવે છે. બા ના ના, ઈ નહીં આવે. તાર જવું હોય તો જા, તારે તારી ભાભીને મળવું હોય તો મળ, પણ ઈ નહીં આવે. ઈ નિહાળ ખુલવાની હશે ને એને આગલે દી સાગરો મૂકવા આવશે. મારા બા તો હું નહીં જાઉં, હું રોકાવશું. જોઉં છું કેવું કેવું હાલે છે, જોઈ લઈએ. અને હું તો કહું જ છું, બોલાવ જમાઈને તમે અહીંયા જ રહ્યો હવે 5-7 ઈ ભલે રે મારા હાઉસ એ બે દી હાસવી લે. હું જોઉં છું આને આ પટારા ને પટારો ઉતારું છું. જો બા હા બટા, કેવું કહેતા હા હવે બોલતી નહીં કાંઈ ને દોલી સાંભળતી હશે. ભાભી એ ભાભી શું કરો છો? બોલો બેન, શું કામ છે? થોડોક નાસ્તો બનાવી દો ને. એટલે ભૂખ લાગી હશે. બટાકા પૌવા બનાવો ને કોફી બનાવો. અચ્છા, હેતલ માટે હું બનાવું?
નાસ્તો અને હા. કોફી. હા અને મારા માટે બનાવી દેજો આરો, મને ભૂખ લાગી છે. બેનબા, તમારા છોકરા છે તો તમે બનાવો, હું નહીં બનાવું. કેમ હું નહીં બનાવું એટલે તમારથી ના કેમ પડાય? તમને ખબર છે ને કે હું આ ઘરની દીકરી છું, બરાબર છે? અમારા બાપનું ઘર છે અને તમે આ ઘરમાં પરણીને જે આવ્યા ને એને જાજો સમય નથી થયો. તો અગર આ તમારા બાપનું ઘર છે, આ તમારું ઘર છે, તમે આ ઘરની દીકરી છો, તો હું પણ કોઈના ઘરની દીકરી છું. મારા મા બાપે પણ મને અહીંયા કામવાળી તરીકે નથી મોકલી, સમજ્યા? તો તમને કોણ કહેશે તમે કામવાળી છો? તમને તો મામી કહે છે ને હેતલ, હું ભાભી કહું છું. તો ભાભી નાતે નણંદ તો એક કામ નો સીંધી શકે? અહીંયા ઘરે છે ને નનંદો પણ ભાભીને કામ કરવા લાગે. તમે આવીને બસ ખાલી ઓર્ડર જ કરો છો, મારી હેતલ માટે આ બનાવો, મારા માટે આ બનાવો. તો હું તમને કેટલી વાર કહી ચૂકી છું, હું અહીંયા કામવાળી નથી, હું તમારી ભાભી છું. તો ઓર્ડર જ કરો ને, ભાભીઓનો ઓર્ડર જ કરવાનો હોય. ભાભીઓને લાવ્યા હું લેવા હોય ને આરતી ઉતારવા તો લાવ્યા નથી, બરાબર છે? અને તમને તો મારી સોડી બહુ નડે છે, તમને તો ભાણી ગમતી નથી. આ તો સારું છે, મારા બાપનું હું એક દીકરી છું ને એક ભાણકી છે. માણાના ઘરે 5 દીકરીઓ હોય, એના સંતાનો હોય તો ભાણિયાઓ ભાણકીઓ કેટલી હોય? તો તમારી જેવી ભાભી હોય તો એક તો કઈ નો ખવડાવે, કાઢી મૂકે. તે બધી બહેનોને ભાણકીઓ એની મામીને ને ભાભીને કામ કરાવવા લાગે. તમે લોકો અહીંયા આવીને બેઠું ખાવા જ જોઈએ છે. મેં કઈ અહીંયા નોકર છો કે હું તમારા લોકોનું કામ કર્યા કરો? આખો દિવસ હેતલ કે મામી આ આપો, પેલું આપો, તમે આવો તો ભાભી આ આપો, પેલું આપો. મારે બીજું કઈ કામ નથી, બસ તમારી મા દીકરી પાછળ જ ભાગતી રહું. વાહ, 1-2 વ્યક્તિનું રસોઈ હું બનાવવાનું વધી જાય ત્યાં તો જીભ તમારી વધી જાય છે, હે ભાભી? તમને અચ્છા. શરમ આવવી જોઈએ કે તમે કોના ઘરમાં છો, કેવા વસ્તીમાં રહ્યો છો. ઈ તો જુઓ કે તમારું નામ કેવું છે, અમારા ખાનદાનમાં કેવા છે, ઈ તો વિચારો. આ વાતની ખબર જો એતલના પપ્પાને પડશે ને તો તમારા ઘરના ગોળાનું પાણી પીવાનું હરામ કરી દેશે. બેનબા, શરમ તો તમને પણ આવી જોઈએ. આ ઘર તમારું છે ને, તમે જ કહો છો ને કે મારા બાપનું ઘર છે, તો થોડા તમે પણ હાથ પગ ચલાવી દો. તમારું જ ઘર છે, તમને ભૂખ લાગી છે, જાતે બનાવીને ખાઈ લો. આ રહ્યો ચૂલો, આ રહ્યો મસાલા, બનાવી લો, જાતે ખાઈ લો. અને હા, તમારી દીકરી માટે પણ બનાવી દેજો. મસ્ત ખાવાનું બનાવો અને મા દીકરી મસ્ત શાંતિથી બેસીને જમો. ઠીક છે? હા, તમારે અમે આરતી ઉતારશું, તમે બેસો, તમને ચાંદલો કરીએ, બાજોટ લાવી દઈએ, એના પર બેસાડીએ, તમારી આરતી ઉતારીએ, ચાંદલો કરીએ, મીઠા મોઢા કરાવીએ. ઈ જ કામ છે અમારે તમારું, હે? અમે ગમે તે એકલા કામ કરશું, પણ તમે તો રહ્યા નનનબા, તમને ભાભીને કામ તો દેખાશે નહીં. બસ અહીંયા પિયર આવીને ભાભી ઉપર ઓર્ડર જ થોકવો છે, બસ. ઓર્ડર નહીં, આ તો છે ને કાઈ નો કહેવાય. આ પેલા ગામડામાં જવો, જે બાના ઉંમરના હતા ને એ લોકોને તો નણંદોને આવીને બેહવાનું તે ઓર્ડર જ કરવાના, કોઈ કામ ન કરવાનું. એ તો સારું શું થોડુંક કામ કરવા લાગુ, કપડાને ઘડી કરી દઉં છું, વાસણ ચડાવી દઉં છું, કચરા કાઢી દઉં, આટલું તો કરી દઉં છું. તો ત્યાં કરો છો તો આ તમારું ઘર છે, અહીંયા કરી લો, બનાવી લો તમે અહીંયા જાતે રસોઈ. કેમ? તમને જે ભાવે તમને બનાવો, જોર આવે? બનાવો. તમને જોર આવે છે? હા, મને જોર આવે છે. હા, હું તો- અહીંયા ખાલી તમારા મા દીકરીનું કામ કરો ને, મારે પણ બીજું કામ છે. તો તમે લોકો નવરા છો તો જાતે રસોઈ બનાવી દો, આ ગેસ ખાલી પડ્યો. જોર આવતો હોય ને તો પછી આ ઘરમાં ન રહેવાય, બાપાના ઘરે રહેવાય, એટલે કઈ કામ જ ન કરવું પડે. નનનબા, હવે તમારું વધી રહ્યું છે. હો તમે હવે આવી રીતે જ બોલશો ને તો ખરેખર હું ઘર છોડીને જતી રહીશ. તો કોને રોક્યા છે? જાઓ ને. ઠીક છે, તો પછી હું આ ઘર છોડીને જાઉં છું. બનાવજો પછી મા દીકરી મળીને રસોઈ. ન કરે તમે હું અમને કરીને દ્યો છો, બનાવીએ જ છીએ ને મા દીકરી બધાનું. હા, તમે હું જાઉં છું ને તો જાતે બનાવજો. આવશે બીજું કોઈ બનાવવા માટે, જાતે બનાવી લેજો. ઠીક છે? હા, ધમકી આપીને ડરાવે, જાણે કે પોતે જ ઘરમાં એક મહારાણી હોય આવી મોટી. અમે તો કામ બહુ કર્યા અમારા ઘરે, નવાઈ નથી કરી અને તો જાણે નવાઈ કરી. હા, આવા તો 50 જણાનું રાંધીને ઉલાડી દઈ, ખબર ન પડે. એ મજાના માણસ ખાઈ ખાઈને કેવા ટાઢા થાય. આશીર્વાદે આવ્યું ને કાંઈ ન હોય. કોઈ દી ભાડ્યો તો ને બાપના ઘેરે. સાગર બા, હું જાઉં છું ઘર છોડીને. હા તો જાને, કોણે રોકી છે તને? અને આમ પણ મારા ઘરમાં જે મને અને મારા પરિવારના લોકોને સમજી ના શકે, મારા ઘરમાં આવતા મહેમાનોને સમજી ના શકે ને, એ વ્યક્તિની નકરે મારા ઘરમાં કોઈ જરૂર નથી. સાગર, આ તો હું બોલેશ? સાચું જ કહું છું ને બેન, આમાં ખોટું શું છે? અરે મારી ભાણી ક્યાં આખું વર્ષ મારા ઘરમાં રહી છે? અરે વર્ષે એક વાર આ વેકેશનમાં 10-15 દિવસ મારા ઘરે આવે છે, અને એમાં પણ આને 1708 નખરા હોય છે, શાંતિથી રાખી નથી શકતી. તો પછી આ ઘરમાં એની જરૂરત શું છે? બરાબર છે મામા. ના સાગર, મારી ભાભીને બહાર જવાની જરૂર નથી. ઘર છોડીને જવાની મારે જરૂર છે. મારું સાચું ઘર તો મારું હારું જ કહેવાય ને. અને બીજી ભૂલ કે અમે લોકો ટૂરમાં ફરવા ગયા તો હેતલને અહીંયા મૂકીને ગયા.
તમારા બેને હરવા ફરવાના દિવસો છે એવું ભૂલી ગઈ. અરે આખી જિંદગી હરવા ફરવા માટે ભગવાને દીધી છે. આ 5-15 દી તમારી માટે અમે રોકાઈ ગયા હોય તેમાં ફેર શું પડી જાય? ના ભાઈ, જે મારે વેકેશન છે એમ એને આશા હોય તો પછી આવી રીતના મારે હેરાન ન કરાય ને. બેનબા, અમારે પણ 1 મહિના વેકેશનમાં ફરવા જવાનું હતું, પણ તમે હેતલને મૂકી ગયા એટલે અમે કશે ફરવા જઈ જ નહીં શક્યા. હા, આમ પણ તું ફર્યા વગર તો રહી ગઈ હતી. પતલી ફરી ગઈ નથી ફરી તો. ખાઈ નહીં જવા દે ને સાગર, હું કરવાની મગજમારી કરે છે. ખોટી ઘરમાં મગજમારી થાય એવું નથી કરવું. એટલે તો આ ફેસલો લીધો બેન. ઘરમાં રોજ રોજની મગજમારી ના થાય અને ખોટી ઉપાધિઓ ના થાય એટલા માટે જ મેં આ ફેસલો લીધો છે. એ સાંભળો બધાય, આ ટૂરમાં ગઈ, એને જવાનું હતું, અને આમે તે દર વેકેશનમાં હેતલ અહીંયા આવે જ છે ને, તેમાં કાંઈ કોઈનું બગડ્યું નથી. તું ટૂરમાં જઈ આવી અને એ અહીંયા રોકાવાની હતી. થોડુંક આણે સમજવું જોઈએ બટા. અત્યારે ઉનાળામાં તમે લોકોએ બહાર જવાનો પ્લાન કર્યો હોય, પણ તાપમાં તમારી શું હાલત થઈ ખબર છે? તમારે દિવાળીમાં જવું હતું એટલે ત્યારે શિયાળો હોય, થોડી ઠંડક હોય, તમને ફરવાની મજા આવે બટા. ઉલટાનું તારે એમ કહેવાય કે આ બેન થોડાક દી આવે છે ને, હું વાંચવી લઈશ. અને જો તું નાની હતી તો તું મામાને ઘેર જાતી ને, તારા મામા મામી તને હાચવતા ને બેટા, તો પછી આ કેટલાક દી અહીંયા આવે, આપણે હાચવી લેવાની બેટા. આ તારી દીકરી જેવી જ કહેવાય. વાત સાચી છે બા બા, તમારી. તમે પણ સાચું જ કહો છો. મેં પણ હેતલને બહુ જ વઢી હતી. મારે એની સાથે આવો વર્તાવ નહીં કરવો જોઈતો હતો. સરસ, બસ મોડી મોડી પણ તું સમજી ને એટલે મને આનંદ થયો. અને હવે છે ને કોઈ કાંઈ મનમાં ઓછું ન લાવતા. તું ફરી આવી, મજા કરી આવી, આણે વેકેશન કરી નાખ્યું, આય સમજી ગઈ. અને મારો સાગરો તો ડાયો જ છે, એને તો કાંઈ સમજાવવો પડે એમ છે જ નહીં. વાહ. એટલે હવે બટા આ દર વેકેશનમાં અહીંયા આવશે ને, હા, કેમ નહીં? અને એના મામા મામીનું ઘર છે, આવશે. બસ લ્યો, હારું એ ઘીના ઠામમાં ઘી પડી રહ્યું. હારું, હાલો બા, અમે હવે જઈએ. અમે એટલે હું ને હેતલ. ના, અને જવા દેવી છે. ના રે, હજુ આનું વેકેશન ક્યાં પૂરું થયું છે? પણ એક શરતે, હા બેનબા, પણ અમે જ્યારે જ્યાં ફરવા જઈએ ને ત્યાં તમારે બેન હારે તૈયાર થઈ જવાનું. તમારા ભાઈ આવે ત્યાં ને. લે, એમાં હું તો આમ તરડાઈ ગઈ. આ જાય તો તમારે બે હારે જવાનું જોઈએ ને, એટલે ગ્રુપમાં કેવી મજા આવે. હું ને હેતલ અહીંયા રહીશું. તમારે આવવાનું. મારા ટાટિયા કામ કરવા જોઈએ ને, કામ તમારે ફરો ને તો મારા હાથ પકડી પકડીને ફેરવવા પડે. હું ને હેતલ અહીંયા રહીશું, એ મજા કરશું મારી દીકરીને, તમે બધા ફરી આવજો.